તો ગાઈઝ ફાઇનલી અમારો મકાઈ શેકાઈ ગઈ છે, થોડા ઘણા તો બળી પણ ગયા, કેમ કે કાઈ જવે છે ને દિવસે દિવસે સુકાતા જાય છે. આનું પુકડા કેવા હેક છે. તો નમસ્કાર વાલા હુરા કુલો ગ્રુપ લોડર પેલી ગુજરાતનો આદિવાસીનું સ્વાગત છે તમારી નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈ છે અત્યારે બપોરના વાગી ગયા છે 12. અઠવાડિયાથી દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે અને ગરબર સાફ થઈ ગયા છે મસ્ત રીતે. અત્યારે બપોરના 12 વાગે છે, જમવાનું બધા જમી રહ્યા છે. પણ મને વિચાર્યું કે અમારા ખેતરમાં મકાઈ છે, ઘણા લોકોને તો મકાઈ થઈ પણ નથી, તો મકાઈ છે એટલે ખાવાનો ટાઈમ પણ નથી મળતો એવું છે ગાઈ. પણ મને વિચાર્યું કે આજે તો જમવાનું નથી જમવું, પણ ડોડા શેકીને ખાવા છે. તો મારી જોડે આજે ભાણી છે ચકુને બંને આજે અમે ડોડા શેકવાના છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા પાછળ આપણે દેશી સગડીમાં મકાઈના ડોડા શેકવા માટે આગ સળગાવી દીધી છે. તો પહેલા તો આપણે ખેતરમાં જઈશું ડોડા લેવા માટે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મકાઈ છે અને દિવસે દિવસે અમારે હવે મકાઈ પણ સુકાવા લાગી છે. તો ગાઈસ આ વખતે છે ને પપ્પાને કુળા જ મકાઈના ડોડા હતા અને પપ્પાને પૂજી દીધા હતા. ડોડા નાના નાના છે પણ એમાં દાણા મસ્ત છે. 10 ડોડા તોડીશું આવા પછી આપણે લઈને જઈશું શેકવા માટે. તો ગાઈસ જો તમે 10 ડોડા લઈ લીધા છે, પાણી જોડે પણ છે થોડા ઘણા અને મારા હાથમાં પણ. તો ચલો જલ્દી આપણે ડોડા શેકી દઈએ. ફાઇનલી આપણે અહીંયા ડોડા લઈને આવી ગયા છીએ. તો ચલો આપણે ડોડા શેકવાની ચાલુ કરીએ છીએ હવે. જો તમે આપણે ડોડા મૂકી દીધા છે, તમારે પણ ખાવા છે ડોડા તો જરૂર તમે આવી જાઓ. મારે તો બહુ જ ઈચ્છા છે બધા હળી મળીને આપણે ડોડા ખાઈએ, બરાબર? કેમ કે કઈ આ વખત તો બધાને ડોડા થયા જ નથી અને થયા છે અને કેવું છે ને કેવું નહીં તો એ જ જાણતા હોય, બરાબર? તો ગાઈ જોવો તમે આ વખતે અમારે સારું છે, પાછળથી વાવી છે, અમને મકાઈ પણ સારી થઈ છે ગાઈ. તો ખાઈ જે પડપડ થવા લાગી ગયા છે, પડપડ થવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક બળી રહ્યા છે ગાઈઝ. દિવસે દિવસે હવે છાલ બધી પાકતી જાય છે. તો ગાઈઝ ફાઇનલી અમારો મકાઈ શેકાઈ ગઈ છે, જબરજસ્ત ભૂખડા હોય ક્યાં નહીં આપણે. જલ્દી કરો હેડો, જલ્દી કરો હેડો, ફટાફટ કરો, હટ કર સા જલ્દી કરજે. હા જલ્દી કરો સા, ખાવા નહીં ગયો મેં એ હારો વાળી. તો તમે ડોડા તો શેક્યા છે પણ થોડા ઘણા તો બળી પણ ગયા, કેમ કે કાઈ જવે છે ને દિવસે દિવસે સુકાતા જાય છે. એનો મતલબ એ છે કે કૂણા હોય ને તો ના બળે ગાઈસ. આ તમને ખબર છે તો સારું છે, બાકી તો તમે તો એમ જ કહેશો કે તને શેકતા નથી આવડતા. આવી ગરમીમાં ગાઈ છે ડોડા શેકીને ખાવાના એટલે થોડુંક મોટી વાત છે ગાઈ. પાણી પડી ગયું ત્યારે અહીંયા ડોડા શેક. આનું પુકડા કેવા હેક છે? ઉધડું હે કે પુકડું હે? પોણી લઈને આવી ગઈ માર પોણી ગાઈઝ. જો ગાઈઝ પોણી આવી ગયું માર. તો થેન્ક યુ. ખાપું ખાપ.